અરે મેડમ આટલું બધું લસણ લઈને શું કરો છો? અરે ભાઈ આપણે કાચું બનાવીએ છે, વિન્ટર સ્પેશિયલ કાચું. શું વાત છે? કાચું તો બહુ ખાધું હશે, પણ આપણે એમની રેસીપી પણ બતાવીશું. પહેલા આપણે એને સાફ કરવાનું છે. અચ્છા, એને સાફ કરવાનું, લસણ એકદમ કડી છૂટી કરીને. આ બધા લસણ ને કરી છૂટી કરશું આપણે. હા તો મેડમ આ બધું લસણ છોલાઈ ગયું આપનું? હા, બધું સાફ થઈ ગયું છે. હવે એને આપણે કટિંગ કરીશું. કટિંગ કરશું આપણે, મોટા પીસ કરશું? ના હા, ના, એકદમ ઝીણું કાપીશું. એકદમ બારીક. અચ્છા, એકદમ ઝીણું ઝીણું કટ થશે. ઓકે, તો આટલું ઝીણું ઝીણું કટ થશે એકદમ. હા, એકદમ ઝીણું કટ કર. અને કાપવામાં તો બહુ મહેનત છે. બહુ મહેનત છે, એનાથી વધારે એને ફીણવામાં મહેનત છે. અચ્છા, એને એકદમ આપણે ફીણીશું. તો આપને પાછી આ જગ્યા બદલી છે? હા, આપણે જગ્યા બદલી છે. હવે પાછા આપણે જૂની જગ્યા હતી ને એને બાજુમાં જ આવી ગયા છે. એટલે પાલ આરટીઓ રોડ પર આપણે જે પાલ ફૂડકોર્ટ હતું ને હા, હા. એની એક્ઝેક્ટ બાજુમાં ઓવર બ્રિજ ની પાછળ. તો આપનું કાચું આની અંદર બનશે. હા, પહેલા લસણ. આવી ગયું છે આપનું લસણ. હવે આપણે એમાં થોડું મીઠું નાખશું મીઠું, અને એને બરાબર ફીણશું. અચ્છા, આ ફીનવામાં પણ તમે કીધા બહુ મહેનત છે. હા 15-20 મિનિટ સુધી આને ફીનવું પડશે. હા, 15-20 મિનિટ સુધી ફીણવું. આ બધી મહેનત પહેલા જૂના જમાનાના લોકો કરતા હતા, હવે અત્યારના તો કોઈ જ કરતું નથી. હવે સુરત વાળાને કેવું નવું ખાવાનું જોઈએ, એટલે આપણે ચાલો હવે જૂનું પાછા લાવીએ. બરાબર, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, તો આપને અહીંયા લાઈવ જ બનાવ્યા છે, ઘરેથી બનાવીને નથી લાવતા? ના, લાઈવ જ બનાવીએ છે. એટલે એકદમ ફ્રેશ. આને ટોટલ બનતા કેટલો ટાઈમ થશે? અડધો પોણો કલાક તો થઈ જશે. અચ્છા, અડધો પોણો કલાક તો પાક્કો જ છે. હા, હવે આપણું આ ફીણાઈ ગયું છે. હવે એમાં આવશે આપણો લીલો મસાલો. આવી ગયો છે લીલો મસાલો. થોડી આદુ લસણની પેસ્ટ, બધા આપણા દેશી. પહેલા તો ઘરે આ બધું એકદમ બલ્કમાં બનતું હતું, જોઈન્ટ ફેમિલીમાં હતા એટલે. હવે આવશે એની અંદર બટાકા. આ બોઇલ હોય છે ને? હા, બોઇલ. પાછું એને બધાને ફીણવાનું. હા, mix પાછું હવે કરવાનું ફીણવાનું, મિક્સ કરવાનું બરાબર. હવે હવે આવશે સિંગ તેલ. આવી ગયું છે સિંગ તેલ. જેમ જેમ તેલ હા, આપણે જેમ એને મસળી અંદર તેમ તેલ અંદર મિક્સ થતું જાય. હા. આની પ્રાઇસ શું રહેવાની છે? આની પ્રાઇસ 150. અચ્છા, 150. એની સાથે ફુલકા પૂરી આવશે. આને કેટલા ટાઈમ સુધી આ રીતના ફીણવાનું રહેશે? હજી 15 મિનિટ. 15-20 મિનિટ સુધી ફીણશું અને પછી ફાઇનલી આપણું રેડી થઈ જશે. હવે એમાં આવશે ફ્રેશ ક્રીમ. અચ્છા, એ હવે પણ અમૂલની. અમૂલની આવી ગઈ છે ફ્રેશ ક્રીમ. વાહ ભાઈ વાહ, આપણે મલાઈની જગ્યા પર હા, આપણે ક્રીમ એડ મલાઈની કર્યું જગ્યા, છે. હા. આને નાખી એટલે આનું એનો કલર આખો ચેન્જ થઈ ગયો ને. કલર એકદમ ચેન્જ થઈ ગયો. ટેસ્ટ પણ એકદમ મસ્ત ક્રીમી આવશે. હા. હવે પાછું તેલ આવશે. હા, આમાં અડધો લીટર જેટલું તો તેલ જ આવશે. અડધો લીટર જેટલું તેલ હા, આવશે. આપણે જેટલું એને મસળીએ હા. ફીણીએ ને એટલું પેલું આ દેખાય એકદમ સિમ્પલ છે ડીશ, પણ એને હા. બનાવવાની પછાડી મહેનત બહુ છે. મહેનત બહુ છે. ગાઈઝ, આમાં બનાવવામાં એટલી બધી મહેનત છે કે કાકી હવે હમણાં થોડો ટાઈમ થાકી ગયા છે મિક્સ કરીને, એટલે હવે અંકલને આપી દીધું છે. હવે અંકલ મિક્સ કરશે. અંકલ, હજી કેટલો ટાઈમ મિક્સ કરવાનું આને? 15-20 મિનિટ. હજી 15-20 મિનિટ થશે. તો હવે આપની પૂરી તળાશે. હા. અચ્છા, કાચાની પૂરી. સ્પેશિયલ ખતરીની તપેલા વાળી પૂરી. હા. ગરમા ગરમ તેલમાં તળાશે આપની પૂરી. પૂરી ફૂલવી જોઈએ. પૂરી ફૂલે નહીં તો પછી બરાબર નથી એવું. ફૂલી ગઈ છે ભાઈ, બધી જો ફૂલી ગઈ છે. હા, ફુલકા પૂરી તો જ કહેવાય, આખી ફૂલે તો જ. એકદમ મસાલા વાળી છે પાછી. થોડી ખાટી ને હા, એક પ્લેટમાં કેટલી પૂરી આવશે? 10. અને કાચું આવશે, હા. જેની પ્રાઇસ રહેવાની છે 150. 150 રૂપિયામાં. બીજા બધા તો બહુ મોંઘું આપે છે, પૂરી 5-6 આપે ગણીને. તમે આટલું સસ્તું કેમ આપો છો? દિલથી ખવડાવવું છે. બોલો ભાઈ, સ્ટ્રીટ ફૂડ પર આટલું મસ્ત ઘર જેવું ખાવાનું મળી રહ્યું છે. રેડી થઈ આ ગયું. રેડી થઈ ગઈ છે. આપણું કાચું રેડી થઈ ગયું છે. આ વિન્ટર સ્પેશિયલ છે. આ ફક્ત શિયાળામાં જ મળશે અને ખાવાની મજા પણ એમાં જ આવશે. આવી ગયું છે આપનું કાચું. આટલું બધું આવશે એક પ્લેટમાં. હા, ભાઈ 150 રૂપિયામાં ફૂલ ધમાલ. એની સાથે આ ફુલકા પૂરી. આવી ગઈ છે આપની પૂરી ફૂલ લોડેડ ભાઈ, આખી તમારી ડીશ ભરાઈ ગઈ છે. આ રેડી થઈ ગયું છે આપણું લસણ કાચું. આવી ગયું છે આપનું લીલું લસણ લીલું ઉપરથી. લસણ. એ ઉપરથી નાખો તો જ મજા આવે. મજા આવે. ચલો ટેસ્ટિંગ કરીએ કેવું છે, બને છે કેવી રીતના. એ તો તમને બતાવ્યું કે ભાઈ આ સિમ્પલ ડીશને બનાવવામાં મહેનત બહુ જ છે. હવે એનો ટેસ્ટ કરીએ. ભાઈ બહુ જ જોરદાર ટેસ્ટ છે, કારણ કે આમાં થોડીક યુનિકનેસ બી છે. ઘરના ટેસ્ટથી થોડું અલગ છે અને મસ્ત છે. તો ટ્રાય કરવા માટે પહોંચી જજો સાઈનાથ પરાઠા એન્ડ લીફાવામાં. અને આ વિન્ટર પૂરતું જ છે, તો જલ્દીથી પહોંચી જજો. વિન્ટર પૂરું થાય એ પછી આ વસ્તુ નથી મળવાની. આ ખાવા માટે તમારે આવવાનું છે. આ પાલ આરટીઓનો રોજ છે,
ત્યાંથી આ ફૂડ ઓવર બ્રિજ જાય છે, ત્યાંથી એક્ઝેક્ટ એની પાછળ જ છે ભાઈ એક આયરો આ ફૂડ કોર્ટ બન્યું છે, જેની અંદર છે આયરો આપનું સાઈનાથ પરાઠા એન્ડ લીફાફા ગાઈસ. એની અંદર આપણે જવાનું છે આ ખાવા માટે. અમારો નંબર છે 9898050420. ઓકે, અને ટાઈમિંગ શું રહેવાનો છે? ટાઈમિંગ આપણો રહેશે સાંજે 6 થી રાત્રે 11:30 સુધી.